છેલ્લા કેટલાક સમયમાં અતિ ભારે વરસાદને કારણે શહેરમાં તૂટેલા વૃક્ષોને સ્મશાનમાં મોકલવાને બદલે બારોબાર નિકાલ કરવાનું કૌભાંડ સામે આવ્યું છે। ગાર્ડન શાખાએ લાકડા કાગળ ઉપર સ્મશાનમાં મોકલી દીધા, પણ સ્મશાન સુધી પહોંચ્યા જ નહીં। કોણ લાકડા બારોબાર ચાઉ કરી ગયું? લાકડાની ગાડીઓ ક્યાં ઠલવાઈ? તેવા અનેક સવાલો અહીં થઈ રહ્યા છે। આ બાબતે રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરની પ્રતિક્રિયા પણ સામે આવી છે। તેમણે કહ્યું કે મીડિયાના માધ્યમથી ગેરરીતિની માહિતી મળી છે। માહિતી મેળવીને અમે તપાસ કરાવીશું। આ મામલે મહાનગરપાલિકાના વિપક્ષના કોર્પોરેટર વશરામ સાગઠિયાએ અફસોસ વ્યક્ત અને કહ્યું કે સ્મશાનના વહીવટમાં પણ ભ્રષ્ટાચાર થાય તે ખરેખર અતિ નિમ્ન કક્ષા કહેવાય। રાજકોટ મહાનગરપાલિકામાં ભારે વરસાદનું જે પીરિયડ હતું તારીખ 25/8થી લઈને 2/9 સુધી, ત્યારે જેટલા પણ વૃક્ષો પડવાની કમ્પ્લેન્ટ્સ ગાર્ડન શાખા પાસે આવી હતી, એ તમામ કમ્પ્લેન્ટ્સનું નિકાલ કરવા માટે જે એજન્સી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવેલી છે, એમના દ્વારા 2 પ્રકારના કમ્પ્લેન્ટ્સ હતા જેને હેન્ડલ કરવામાં આવ્યા છે। પહેલી ટાઈપની કમ્પ્લેન્ટ છે જે મોટા ઝાડો પડી જવાની કમ્પ્લેન્ટ છે, અને બીજા પ્રકારના કમ્પ્લેન્ટ છે જે નાની જે ડાળીઓ હોય છે કે ટહેનીઓ હોય છે એનું નિકાલ માટેની કામગીરી। તો જેટલા પણ મોટા ઝાડો પડવાની કમ્પ્લેન્ટ્સ આવતી હોય છે એ તમામના જ્યારે પણ નિકાલ કરવામાં આવે છે તો આ તમામ મોટા જે ઝાડો છે એનું જે ડિપોઝિટ છે એ ત્યાં કરવામાં આવે છે સ્મશાનમાં, અને સ્મશાન તરફથી એક રસીદ એમને આપવામાં આવે છે। એ રસીદ જ્યારે અહીંયા રાજકોટ મહાનગરપાલિકામાં રજૂ થાય એના આધારે જ પેમેન્ટ કરવામાં આવે છે। ત્યારે વિભિન્ન મીડિયા તરફથી અમને એવા સમાચાર મળ્યા છે કે અમુક જે ઝાડો છે એનું નિકાલ પ્રોપરલી કરવામાં આવ્યું નથી અને સ્મશાન સુધી આ બધી જે ઝાડો છે એ પહોંચાડવામાં આવ્યા નથી। તો એવા તમામ કમ્પ્લેન્ટ્સને અમે ખૂબ ગંભીરતાથી લઈએ છીએ, અને જે પણ પેમેન્ટ એજન્સીને કરવામાં આવશે તમામ પેમેન્ટ ફક્ત જે સ્મશાનમાં ડિપોઝિટની રસીદો છે એના આધારે જ એ ફેરાઓનું પેમેન્ટ એમને કરવામાં આવશે। જે બીજા પ્રકારની કમ્પ્લેન્ટ અમને ધ્યાને આવી છે કે જે ડાળીઓ છે અને જે ટહેનીઓ છે એનું પણ અમુક જગ્યાએ એવી કમ્પ્લેન્ટ છે કે યોગ્ય નિકાલ કરવામાં આવેલું નથી। તો એના પણ જે કુલ ફેરિયા છે એ ફેરિયાઓની પણ ચકાસણી કરવામાં આવશે। જેટલા પણ ગાર્ડન સુપરવાઇઝર છે એમના દ્વારા પણ રૂબરૂ વિઝિટ એવી જગ્યાઓની કરવામાં આવશે, અને એમાં પણ કોઈ પ્રશ્ન જો ઊભો થાય તો એમાં તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે। હાલ આ મામલે તપાસ કેવી રીતના કરવામાં આવશે? કારણ કે જે રીતના ડિપોઝિટ જે કોચ આપે છે એ કોચ તો મળી જ આપી જ નથી। હા, તો કુલ 28 પહોંચ અત્યાર સુધી અમને રાજકોટ મહાનગરપાલિકામાં મળેલી છે, અને આ 28 પહોંચના આધારે જ પેમેન્ટ કરવામાં આવશે। અન્ય જે પણ બિલ્સ વગેરે રજૂ કરવામાં આવશે એ ચકાસવામાં આવશે, અને જો એ બિલ્સમાં દર્શાવેલા ફેરિયા સ્મશાન સુધી પહોંચ્યા ન હોય તો એનું પેમેન્ટ નહીં કરવું। અધિકારીઓના કહેવા મુજબ 5 ગાડી લાકડા અહીંયા બાપુનગર સ્મશાનમાં મોકલ્યા છે। બાપુનગરના સ્મશાનમાં તપાસ કરતાં એક પણ લાકડું કોર્પોરેશનમાંથી અહીંયા આવ્યું નથી। એક ગાડી તો દૂરની વાત છે। તો આ લાકડા ગયા ક્યાં? મારો સીધો સવાલ છે શાસકોને અને કોર્પોરેશનને, ત્યાં લાકડા ગયા ક્યાં? આનો ભ્રષ્ટાચાર તમને એક શરમ લાગવી જોઈએ। આટલી નિમ્ન કક્ષા, હલકી કક્ષાનો ભ્રષ્ટાચાર તમે કરો છો। તમે રોડ ખાઈ જાઓ, રસ્તા ખાઈ જાઓ, ગટરું ખાઈ ગયા, આ બધું ખાઈ જાઓ, ગૌચર ખાઈ ગયા, પણ હવે કમસે કમ સ્મશાનને તો છોડો। શરમ લાગે એવી વાત છે। વાત કરતાં અમને પણ દુઃખ થાય છે। આ સંસ્થા બહુ સારી છે। વર્ષોથી અમે અહીંયા રહીએ છીએ એટલે ઓળખીએ છીએ, અને સંસ્થા વર્ષોથી સારું કામગીરી કરે છે। અત્યારે આપણે જે લાકડા 2 સ્ટોક જોયા લાકડાના, આ બધા સંસ્થાઓ પોતાના કાપાવી કોઈના ખર્ચે કરીને રાખે છે। કોર્પોરેશનમાંથી એક પણ ગાડીને આવું આ લાકડા જે રહ્યા, આ લાકડું અત્યારે કોઈ કીધું એને ત્યાં જઈ અને કાપી અને આ લોકોએ પોતાના ખર્ચે કરીને રાખેલા છે। કોર્પોરેશન એક પણ ગાડી મોકલી નથી। એના માટે અહીંના સંસ્થાના સંચાલક ભાઈશ્રી છે એને જ આપ પૂછી શકો છો, એ લોકો જે અહીંયા પ્રૂફ આપતા હોય। પણ મને શરમ એ વસ્તુ લાગે છે કે આટલી હલકી કક્ષાનું ભ્રષ્ટાચાર ન કરાય, ખાસ કરીને સ્મશાનમાં અંતિમ વિધિ। તમે પણ કાલે મરવાના છો, એ ધ્યાન રાખો। તમે પણ કાલે મરવાના છો, તમને લાકડા નહીં મળે તો શું કરશો?